હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું CET વિશે। આજે આમ ઓલરેડી વિશ્વ યોગ દિવસ એટલે કે 21 જૂન થઈ ગઈ છે, બરાબર। ઘણા મિત્રોના મેસેજ આવે છે કે સર બીજો રાઉન્ડ પડી ગયો છે એવું ઘણા બધા સૂત્રો દ્વારા એમને જાણ કરવામાં આવતી હોય, ગમે ત્યાંથી માહિતી મળતી હોય, બરાબર, મીડિયા દ્વારા ગમે તે। તો આ વાત તદ્દન ખોટી છે। આપણે ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી ચૂક્યા છીએ। આ વેબસાઇટને તમે ઓળખો છો અને ના ઓળખતા હોય તો આ તમે ગૂગલમાં જઈને સીધું GSSY ગુજ એટલું જ લખશો ને તો એ આ વેબસાઇટ છે, ટોપ લેવલનું આવશે બટન, એની પર ક્લિક કરવાનું। ક્લિક કરશો એટલે તમને જો લોગિનવાળું બટન આવી જાય ને ખુલી જાય લોગિનવાળું, તો ત્યાં બેક ટુ હોમ આવશે, એની પર ક્લિક કરવાનું। એ કરશો એટલે સીધી જ આ વેબસાઇટ ખુલી જશે। આ વેબસાઇટ ખુલશે એટલે આ વેબસાઇટમાં તમારે કશું નથી કરવાનું। જે CETની અંદરના ઉમેદવારો છે એ ઉમેદવારોએ શું કરવાનું રહેશે, અહીંયા આપણા CET બેઝડ સ્કીમ છે, અહીંયા છે ત્યાં પહોંચી જવાનું રહેશે, બરાબર। અહીંયા સ્કીમ પાસે પહોંચી જવાનું રહેશે અને તમે અહીંયા પહોંચી જશો એટલે અહીંયા વિદ્યાર્થીનું એપ્રુવ ને લોગિન ને એ બધું આવશે, વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ને આ બધું આવશે। તો આપણે જે એપ્રુવ લોગિન છે ને, બરાબર, DPO ને આ બધું એની અંદર જવાનું રહે છે। હવે આ તમને બીજી વાત એ પણ કહી દઉં કે સ્વિફ્ટ ચેટ છે એ એપ્લિકેશન આવે છે, બરાબર, એના દ્વારા પણ આ માહિતી મળી શકે છે। આ ઓફિશિયલ વેબસાઇટ દ્વારા પણ માહિતી મળી શકે છે એના દ્વારા। એટલે અત્યારે તમને ચોખ્ખું જ ના કહી દઉં કે CETનો બીજો રાઉન્ડ આવ્યો નથી આજની તારીખ એટલે કે 21 જૂન સુધીમાં। હા, તૈયારી છે ખરી, પણ હજુ શું છે, કારણો મંગાવે છે કે તમારું બાળક આવ્યું નથી। ઘણી જગ્યાએ જે મેસેજ છે વાલીઓને પૂછવામાં આવે છે કે ભાઈ તમારું બાળક તમે મૂકતા નથી, તેનું કારણ શું છે, એ અમને પ્રોપર કારણ આપો, આવી માહિતી કલેક્ટ કરવામાં આવી રહી છે, બરાબર। એટલે એના વિશે ડેટા લઈને પછી એનું પૂરેપૂરું એ એનાલિસિસ કરશે અને પછી પાછો બીજો રાઉન્ડ આવી જશે। એટલે બહુ દૂર નથી, આવી તો જવાનો જ છે, પણ અત્યાર સુધી આવ્યો નથી। ખાલી ખોટા કોઈક તમને ગેરમાર્ગે દોરતા હોય ને તો એ ખોટી વાત છે, બરાબર। તમને એમ થઈ જાય, દેખો આ CET આ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન છે। શું છે? સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન। હું આપણે અહીંયા સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પર જતા રહીએ, બરાબર। હું માન લો અહીંયા જાઉં છું તો સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પર શું કહે છે કે સમય મર્યાદા તમારી પૂર્ણ થયેલ છે, બરાબર। એટલે કે જે પહેલો રાઉન્ડ હતો ને એ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયેલી છે। જો બીજો રાઉન્ડ પડે ને તો આ સમય મર્યાદાવાળું બટન છે હટી જશે અને રાઉન્ડની જે માહિતી છે ચાલુ થઈ જશે અને અહીંયાથી પણ ચાલુ થશે ને। બીજી નેક્સ્ટ સ્વિફ્ટ ચેટની તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો કે સ્વિફ્ટ ચેટમાં પણ આ એક જ હાલત છે કે જો હોમ મેનુમાં જાઓ એટલે હજુ પણ શું આવે છે કે માર્કશીટ ડાઉનલોડ, CGMSના અને CTETના માર્કશીટ ડાઉનલોડ કરવાનો મેસેજ આવે છે। હજુ કશું કંઈ બીજું આવ્યું નથી। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। આવી જ માહિતી સાથે ફરી મળીશું। કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં અવશ્ય કરજો, હું તમને મદદરૂપ થવાનો પ્રયત્ન 100% કરીશ। જય હિન્દ।